અરવલ્લીમાં સફાઈ કામદારો માટે દિલ્હીની દંડવત યાત્રા યોજાઈ છે। દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ ફેલાયો છે। માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યો છે, ત્યારે પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી છે। સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને દંડવત યાત્રા કાઢવામાં આવી છે। અરવલ્લીમાં સફાઈ કામદારો માટે દિલ્હીની દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો। માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી। કઠિન યાત્રાના 21મા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ ફેલાયો હતો। દંડવત યાત્રા કરી રહ્યા છે તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે અને હું પણ ગાંધીનગર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરે અને તઈ આત્મવિલોપન કરવા પણ મારા પતિ માટે હું પણ